નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર। આજે એક એવા જબરજસ્ત ટોપિક ઉપર ચર્ચા કરવાની છે। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ। બરાબર, આજનો મુદ્દો છે ને મિત્રો, સ્પ્રેને લગતા ઘણા બધાના ડાઉટ છે। ઘણા બધા કેવી રીતે સ્પ્રે કરવો એ ખબર નથી, કયા ગ્રેડ સાથે શું મિક્સ કરવું એ ખબર નથી। હું છું ગોવિંદ સર, આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ, you know very well. Today is very interesting topic. મિત્રો, આજનો જો તમે બદલાવ કરશો ને ફેરફાર કરશો ને 110% તમારા પાકની અંદર બદલાવ આવશે। જો આજે તમને બેઝિક ગણિત સમજાવી દઉં। તમે કોઈ પણ સ્પ્રે કરતા હોય, 1261 છે, 05234 છે, 134013 છે, 13045 છે, 0050 છે, આ બધાય તમે જો સ્પ્રે કરતા હોય અને એની સાથે ફંગીસાઇડ યા પેસ્ટિસાઇડ મિક્સ કરતા હોય તો 110% તમને રિઝલ્ટ ઓછું મળશે। નહીં મળે એવું નથી કહેતો, ઓછું મળશે। આ હું અનુભવને આધારે તમને માહિતી આપું છું, સાયન્ટિફિકલી સમજો। જ્યારે પણ તમે કોઈ પાણી સાથે ફર્ટિલાઇઝર મિક્સ કરો એટલે એનું ઇસી વધી જાય, ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી। ઇસી એટલે તમે સર્ચ કરશો તમને ગૂગલમાં મળી જશે। પાણીનો ઇસી વધી જાય એટલે પાંદડાને એબ્ઝોર્બ કરવાની કેપેસિટી છે ને ઘટી જાય। બીજું, કોઈ પણ દવા તમે ફંગીસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, જો એ આપણા માટે ખરાબ નથી, લાખો કરોડો રૂપિયા લેબની અંદર તૈયાર કરે છે, આપણા માટે જ વૈજ્ઞાનિકો રિસર્ચ કરે છે, આપણી ખેતી સરળ બને એના માટે જ છે। એ આશીર્વાદરૂપ છે, એ નુકસાન નથી। પણ એને કેટલા પીએચ નું પાણી જોઈએ, કેટલા ઇસી એ કામ કરે, આ કોઈને ખબર નથી। 90% આનાથી અંજાન છે અને 10% છે એ કોઈ દી કહેતા નથી, બરાબર। પણ હું તમને કહી દઉં આજનો લોજિક અને ગણિત। જો તમે 1261 છે, 05234 છે, 13045 છે યા કોઈ પણ અન્ય ગ્રેડ છે એ ફર્ટિલાઇઝરનો સ્પ્રે કરતા હોય, એની સાથે ફંગીસાઇડ યા પેસ્ટિસાઇડ મિક્સ કરવાના નથી। તમે કહેશો કેમ સાહેબ? સમજો, તમે એની સાથે મિક્સ કરો એટલે એની કામ કરવાની કેપેસિટી ઘટી જાય, આ હકીકત છે। હા, જો તમે મીઠું પાણી વાપરતા હોય, પીએચ છે એ 4 થી 6 બેલેન્સ કરીને વાપરતા હોય તો તમને રિઝલ્ટ સારામાં સારા મળશે। છેલ્લે તમને જુગાડ પણ કહીશ કે અમે શું કરી છીએ જેથી કરીને રિઝલ્ટ બહુ સારું આવે, બરાબર। આજનો મુદ્દો આ રીતે, જો ફંગીસાઇડ ને પેસ્ટિસાઇડ ચાલે, એની સાથે સીવીડ ચાલે, એની સાથે એમિનો એસિડ ચાલે, એની સાથે નીમ ઓઇલ ચાલે, એની સાથે ઓએસએ ઓર્થોસેલિસિક એસિડ ચાલે, પણ ફર્ટિલાઇઝર ગ્રેડ સાથે ફંગીસાઇડ અને પેસ્ટિસાઇડ મિક્સ ન કરવા વિનંતી। જો અત્યાર સુધી જી કરતા હોય, પણ આ હકીકત છે, તમે કોઈ પણને પૂછશો તો એ તમને માહિતી આપશે કે એનું કામ કરવાની કેપેસિટી ઘટી જાય। એને અલગ સેપરેટ બનાવવાનું। માની લો કે તમારે 1261 નો સ્પ્રે કરવો છે તો એમાં ઓએસએ ચાલે, ઓર્થોસેલિસિક એસિડ, જે સ્ટ્રેસ દૂર કરવા માટે 2% આવે છે એ ચાલે, એમિનો એસિડ એમાં ચાલે, સીવીડ ચાલે, જેમ કે સાગરિકાની હું વાત કરું છું એ ચાલે, પણ પેસ્ટિસાઇડ ફંગીસાઇડ મિક્સ કરવાનું થતું નથી। જો પીજીઆર કોઈ પણ ચાલે, ફ્લાવરિંગ નું હોય, બુસ્ટિંગ નું હોય, એ બધાય ચાલે, પણ પેસ્ટિસાઇડ ફંગીસાઇડ નો હંમેશા અલગ જ રાઉન્ડ લેવો જોઈએ જેથી કરીને રિઝલ્ટ બહુ સારું મળે। બીજું ચોંકાવનારું સત્ય તમને કહી દઉં, 4 થી 6 નો પીએચ હોય પાણીનો સ્પ્રે કરવા માટે તો એનો રિઝલ્ટ લાજવાબ મળશે। સમજો બરાબર। ગમે તેમ આડેધમ સ્પ્રે ન કરતા, કારણ કે એક તો મોંઘી દવા છે, દાડિયાની મજૂરી બહુ વધી ગઈ છે, તો એવામાં આપણે બરાબર ધ્યાનથી કામ કરવાનું। 4 થી 6 પીએચ નો પાણી હશે એટલે ઈ દવાનું રિઝલ્ટ ઘણું બધું વધી જશે। આ હું અનુભવને આધારે કહું છું। શું કામ આવું તમને કહું છું? ઘણાને ખબર નથી, કારણ કે 7-8 પીએચ હોય એટલે એનું ફંગીસાઇડ કે પેસ્ટિસાઇડ ને કામ કરવાની એફિશિયન્સી ઘટી જાય। આ હકીકત છે, જગ જાહેર છે, ગમે એને પૂછી લેવાની છું। તો પીએચ નીચે લઈ આવવા માટે તમારે સાઇટ્રિક એસિડની જરૂર પડશે। સાઇટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ, ગમે ત્યાંથી મળી જશે। ન મળે તો મને તમે કહેજો, હું વ્યવસ્થા કરાવી દઈશ। બહુ મોંઘું નથી,
તમારો કેટલો પાણીનો પીએચ છે. જો હું રિપોર્ટ કરાવવાનો ખાસ કહું છું ખેડૂતોને મિત્રો, પીએચ મીટર લઈ લ્યો, બહુ મોંઘું નથી. આ આપણા ખાસ સાધનો છે. જેમ ડોક્ટર પાસે સાધનોની જરૂર પડે એમ આપણો આ ખેતી ડોક્ટર છે, તો એના માટે આવા સાધનો જરૂર પડશે. કેટલા પીએચનું પાણી છે, સાઇટ્રિક એસિડ કેટલું નાખો છો, પછી કેટલું પીએચ આવે છે, એ મેન્ટેન કરવા જેવું છે. 4 થી 6 ના પીએચમાં તમે સ્પ્રે કરો છો, એ કોઈ પણ ફર્ટિલાઇઝર હોય, કોઈ પણ પેસ્ટિસાઇડ હોય, કોઈ પણ પીજીઆર હોય, લાજવાબ રિઝલ્ટ આવશે. તમે કરીને જોવો યાર, આ અમારી પ્રેક્ટિસિસ બોલે છે. અમે આવું કરી છીએ એટલે તમને કહું છું, અનુભવને આધારે. તમે આવા નાના નાના પ્રશ્ન સોલ્વ કરો, નાના નાના બદલાવ લઈ આવો. ઘણા અત્યાર સુધી મને આ ભાઈએ કોમેન્ટમાં લખ્યું એટલે મને ખબર પડી. મને કે સર 1261 સાથે ફંગીસાઇડ ચાલે 22 મેં વિડીયો બનાવ્યો ત્યારે, પણ મેં ના પડી. મેં કીધું આ નથી બનાવવાનું, આવું મિશ્રણ નથી કરવાનું, કારણ કે બેનું કામ અલગ છે. બરાબર. સાઇટ્રિક એસિડ મેં તમને કીધું લીંબુના ફૂલ માપી લેવાનું, 4 થી 6 નો પીએચ હોય એટલે રિઝલ્ટ બધાના સારા આવશે. હવે મેન વાત, કોઈ પણ ફર્ટિલાઇઝર છે ને એ પાંદડાની અંદર જલ્દી એબ્ઝોર્બ કરે ને, એના માટે શું કરવું? જો એમિનો બેઝ કોઈ પણ ફર્ટિલાઇઝર હોય ને, એ પાંદડું સૌથી વધારે પહેલા લેશે. સમજો, બહુ સટીક માહિતી આપું છું ખેડૂતો, આ સાધારણ ઘટના નથી. આનાથી ખેતીના ઘણા બધા આયામ બદલવાના છે. તમે 1261 સ્પ્રે કરો છો, એની સાથે 2 ગ્રામ જે તમે 1261 છે, 05234 છે, 13045 છે, જે કંઈ પણ તમે સ્પ્રે કરતા હો, જે અવસ્થામાં, એ પણ આપણે આગળ ચર્ચા કરશું, પણ એની સાથે એમિનો એસિડ ઉમેરો, રિઝલ્ટ લાજવાબ આવશે. એની સાથે એક વખત ઓએસએ, એક વખત એમિનો એસિડ, એક વખત સીવીડ, આવી રીતે સ્પ્રે કરો, જબરજસ્ત રિઝલ્ટ આવશે. કારણ કે તણાવમાંથી બહાર નીકળશે. પ્લસ એક વસ્તુ પ્લાન્ટનું સાયન્સ તમને કહી દઉં, પાંદડા છે ને એ એમિનો એસિડ કોઈ પણ વસ્તુ સાથે આવે ને એને જલ્દી લે. શું કામ ખબર છે? કારણ કે એમિનો એસિડ એટલે એમિનો એસિડ એટલે શું? પ્રોટીન. સમજો, પ્લાન્ટ પોતે પ્રોટીન બનાવે એ હકીકત છે, પણ એને મહિનો નીકળી જાય, પછી ફ્લાવરિંગ આપે, પછી તમને વર્ક કરે ને હેલ્પ કરે. પણ આપણે રેડીમેડ એને આપવાનું છે, તો એ 2 થી 3 દિવસમાં કામ થઈ જાય. તો એમિનો એસિડ સાથે કોઈ પણ ફર્ટિલાઇઝર તમે ગ્રેડ મિક્સ કરશો, એના રિઝલ્ટ ચોંકાવનારા આવશે. આ હું અનુભવને આધારે કહું છું, કરીને જુઓ. નાની વાત છે, રિઝલ્ટ બહુ સારા મળશે. બરાબર. એટલે કહેવાનો મતલબ મારો શું છે કે તમે આ વસ્તુ નાની પ્રેક્ટિસિસ છે પણ કરો. એમિનો એસિડ કોઈ પણ ફર્ટિલાઇઝર સાથે ચાલે, કોઈ પણ પેસ્ટિસાઇડ સાથે ચાલે, કોઈ પણ ફંગીસાઇડ સાથે ચાલે, જો સીવીડ છે કોઈ પણની સાથે ચાલે, ઓએસએ ઓર્થોસિલિસિક એસિડ છે એ પણ કોઈની સાથે ચાલે. આ બધી વસ્તુ તમે ગમે એ મિક્સ કરીને કરી શકો. પણ મેં શું કીધું કે 4 થી 6 નો પીએચ હોય, એમાં પેસ્ટિસાઇડ ને ફંગીસાઇડ અને ખાતરના ગ્રેડ છે એ સ્પ્રે કરવામાં આવે, લાજવાબ રિઝલ્ટ આવશે. પણ બેને અલગ અલગ કરવાના છે, ગમે મિક્સ ના કરતા. બરાબર. અને સ્ટીકર વાપરવાનું ખાસ રાખો. સ્ટીકર છે એ સારા માયલો, હું તમને આગળ સમજાવીશ સ્ટીકર કેમ બનાવવું, તમે ઘરે બનાવી શકશો. બહુ જાજી એની કિંમત પણ નથી. બરાબર. એટલે આવું કરતા રહ્યો, નાની પ્રેક્ટિસ, બહુ જબરજસ્ત રિઝલ્ટ આવશે. સ્પ્રે કરવાથી ઉપર તમે ન્યુટ્રિશન ઘણું બધું આપી શકો અને રિઝલ્ટ લાજવાબ મળશે. મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા ખેડૂતોને આપણે હજી જોઈન્ટ કરવાના છે અને આવી માહિતી આપતી રહેવાની છે. જય દ્વારકાધીશ, જય માતાજી.